મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે સીઆઈડીની તપાસ ચાલી અને હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરે પણ તપાસ કરવામાં આવી। આ સમગ્ર મામલે જે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, અહીંથી પણ મહત્વપૂર્ણ પુરાવા હાથ લાગી શકે છે। બીઝેડ ગ્રુપની જ્યાં જ્યાં પણ ઓફિસ છે ત્યાં હાલ આ તપાસ કરવામાં આવી છે, જ્યાં બીઝેડ ગ્રુપના સીએ ઋષિત મહેતાના ઘરે પણ સીઆઈડી પહોંચી હતી। હિંમતનગરના મહાવીરનગરમાં પણ ઓફિસ અને ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે। અહીંથી પણ મહત્વપૂર્ણ ખુલાસા થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। એક બાદ એક તપાસના ધમધમાટમાં અત્યાર સુધીમાં 7 લોકો સકંજામાં આવ્યા છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, હાલ સીઆઈડીની તપાસ ત્યાં પણ ચાલી છે, કયા કયા એવા સ્થાનકો છે કે જ્યાં આ તપાસ કરવામાં આવી છે અને શું આશંકા જોવાઈ રહી છે? जी अवनीश। बराबर हरेशभाई। તો અવનીશ સાથે વાત કરીએ પહેલા ખાસ કરીને સાબરકાંઠાના જે મહત્વપૂર્ણ અપડેટ છે તે આપને જણાવી દઈએ। સીએ ઋષિત મહેતાના ઘરે પણ તપાસ અને સીઆઈડીની આ તપાસની અંદર મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। અવનીશ, આખરે આજે તપાસનો રેલો ત્યાં સુધી પણ પહોંચ્યો છે, કયા કયા વિસ્તારોની અંદર આ તપાસ ચાલી છે અને કોણ કોણ છે શંકાના દાયરામાં? અવનીશ, જે પ્રકારે આ તપાસની શરૂઆત થઈ છે તે પ્રકારે અત્યારે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તે તાજા સમાચાર પ્રમાણે બીઝેડ ગ્રુપના જે સીઈઓ હતા, તમામ જે નાણાકીય વ્યવહારો જે છે તે તમામ નાણાકીય વ્યવહારો જે સંભાળતા હતા, આ ગ્લોબલ જે ઇન્સ્ટિટ્યૂટ છે, સ્કૂલ એજ્યુકેશન કેમ્પસ છે, તેનો પણ કારભાર, જે તમામ નાણાકીય કારભાર છે તે આ સીએ ઋષિત મહેતા સંભાળતો હતો। તેની મોટાભાગની બેઠક જે છે તે આ સ્થળ ઉપર હતી। અહીંની ઓફિસમાં તે મોટાભાગે અહીં હાજર જોવા મળતો હતો અને સ્ટાફ સાથે તમામ નાણાકીય વ્યવહારો પણ તે જાળવતો હતો। પણ હવે સીઆઈડી ક્રાઇમની તપાસ જે છે તે ઋષિત મહેતા સુધી પહોંચી છે। તેના નાણાકીય જે વ્યવહારો સંભાળ્યા હતા તે નાણાકીય વ્યવહારોને જાણવા માટે પણ સીઆઈડીની ટીમ જે છે તે ઋષિત મહેતાના ઘરે ઓફિસે પહોંચી હોય તે પ્રકારના વિગતો સામે આવી રહી છે। જે પ્રકારે તપાસ હાથ ધરાઈ છે એ પહેલાથી જ ઋષિત મહેતા જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, તેને ફોન કોલ્સ ટાળવાનું શરૂ કર્યું હતું। આ ઉપરાંત તે કોઈને રૂબરૂ પણ મળતો નહોતો, એટલે માનવામાં આવી રહ્યું હતું કે તે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। આ દરમિયાન હવે સીઆઈડી ક્રાઇમની ટીમે તેની ઓફિસ, ઘર અને તે જે આ કેમ્પસની અંદર સંભાળતો હતો તે તમામ જગ્યાઓ ઉપર એની તપાસ કરી હોવાના કારણે હવે ઋષિત મહેતાથી મોટા ખુલાસાઓ સીઆઈડી ક્રાઇમ સામે આવી શકે છે તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। જે પ્રકારે ઋષિત મહેતા તમામ ચીજવસ્તુઓ સંભાળતો હતો અને તેની લાઈફસ્ટાઈલ જે છે તે માત્ર એક જ વર્ષમાં બદલાઈ ગઈ હતી। 1 વર્ષ પહેલા તેની પરિસ્થિતિ જુદી હતી અને ત્યારબાદ 1 વર્ષ બાદ તે વૈભવી જીવન જીવવા લાગ્યો હતો। મોંઘીદાટ કારો અને મોંઘીદાટ ઓફિસની અંદર તે પોતાનો કારભાર સંભાળતો હોવાના કારણે લોકોની પણ ચર્ચામાં તે આવી ચૂક્યો હતો અને આ દરમિયાન હવે તેની સામે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે। એટલે માનવામાં આવી રહ્યું છે કે બીઝેડ ગ્રુપ અને ભૂપેન્દ્ર ઝાલાના લગતા કેટલાક નાણાકીય વ્યવહારો જે છે તે તેની પાસેથી તેના દસ્તાવેજો, તેના કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલમાંથી પણ હાથ લાગી શકે છે તેવી આશા સાથે હવે તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત કેટલાક સરકારી કર્મચારીઓ અને કેટલાક મળતિયાઓ જે છે તે ઋષિત મહેતા સાથે અને સાથે જ ભૂપેન્દ્ર ઝાલા સાથે સંકળાયેલા હતા, તે તમામ લોકોને સામે પણ સીઆઈડી ક્રાઇમ તપાસ હાથ ધરી શકે છે તે પ્રકારનો માહોલ સર્જાયો છે। જે રીતે ઋષિત મહેતા સુધી જે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી તેના કારણે તેની આસપાસના વર્તુળમાં રહેલા કેટલાક સરકારી કર્મચારીઓ અને તેના મળતિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। જી બિલકુલ અવનીશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ઋષિત મહેતાની ભૂમિકા હવે આ સમગ્ર કૌભાંડમાં શું છે અને તેની સાથે મળતિયાઓની ભૂમિકા શું છે તે દિશામાં ચાલી રહી છે તપાસ।